અમદાવાદના મોટેરા થઈને ભાટગામ તરફ જવાના રસ્તા પર ધ સેરેનિટી નામનું પુસ્તકાલય છે। આ પુસ્તકાલયમાં અનેક અને અવનવા પુસ્તકો છે। આ પુસ્તકાલયની ખાસિયત છે કે તે પર્યાવરણને લગતું પુસ્તકાલય છે, જ્યાં પર્યાવરણના વિષયના અનેકોનેક પુસ્તકો છે, જેમાં વનસ્પતિશાસ્ત્ર, કીટશાસ્ત્ર, ઔષધિઓના બગીચા, પ્રાણીઓ અને પક્ષીઓના વિષયના 5000 જેટલા પુસ્તકો છે। ધ સેરેનિટી પુસ્તકાલય છે, જેમાં જીવશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર ઉપર અનેક પુસ્તકો છે અને આ પુસ્તકોની અંદર 3000 થી વધારે પુસ્તકો છે, જેમાં વનસ્પતિ શાસ્ત્રના પુસ્તકો છે, ક્યાંક ને ક્યાંક જીવશાસ્ત્રના પુસ્તકો છે, પ્રાણીશાસ્ત્રના પુસ્તકો છે। આ તમામ પુસ્તકો અહીંયા 3000 થી પણ વધારે છે। આ તમામ પુસ્તકોની સાથે સાથે આ જે લાઇબ્રેરી છે તેમાં અનેક પ્રકારના વિદેશના અને દેશભરના મેગેઝિનો પણ સમાવેશ થાય છે અને આ તમામ મેગેઝિનો દ્વારા વનસ્પતિ શાસ્ત્રની વાત કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ વનસ્પતિ શાસ્ત્રની વાતને રજૂ કરતા પુસ્તકો છે, તો ક્યાંક ને ક્યાંક આ વનસ્પતિ શાસ્ત્રનું કોઈ પણ તમે પુસ્તક વાંચો તેના સીડ્સના પણ અનેક ઘણા નમૂનાઓ છે કે કોઈ પણ વનસ્પતિને વાત કરતા હોય કે વનસ્પતિ વાંચતા હોય તો અહીંયા બોટનિકલ ગાર્ડનમાં એ વનસ્પતિ છે અને એના સીડ્સ છે અને નમૂના દ્વારા તમે એ પુસ્તકની સાથે સાથે વનસ્પતિનો પણ પરિચય કેળવી શકો છો। આ પુસ્તકાલયની વધુ એક ખાસિયતની વાત કરીએ તો અહીં જેટલા વનસ્પતિ શાસ્ત્રને લગતા પુસ્તકો છે તેટલા પ્રકારના વિવિધ છોડ, વેલા અને ઔષધીય વનસ્પતિ પણ આ પુસ્તકાલયના ગાર્ડનમાં મોજૂદ છે। તો જે સસ્તન પ્રકારના પ્રાણીઓના પુસ્તકો છે તે સસ્તન વર્ગના પ્રાણીઓ અને તેના ફોસિલ પણ આ પુસ્તકાલયમાં જોવા મળે છે। એટલે જે પર્યાવરણ વિષયનું જ્ઞાન મેળવવા માટે આવે તેને જે વિષયનું પુસ્તક વાંચન કરે તે વાસ્તવિક દર્શનને પણ નિહાળી શકે છે। આ લાઇબ્રેરીમાં જે વિદ્યાર્થી, સંશોધનકર્તા કે તજજ્ઞો આવે છે તેને વાંચન સાથે સાથે નમૂના લઈને વાંચનનો લાહવો પણ મળી રહે છે। પુસ્તકાલયની મુલાકાતે આવતા કેટલાક લોકો વાંચનની સાથે સાથે વનસ્પતિના બીજ અને ફોસિલના વાંચનની સાથે અવલોકન કરતા નજરે પડે છે। હું 2 વર્ષથી આ વનસ્પતિ પર અભ્યાસ કરું છું। હું ઘણા લાઇબ્રેરીમાં આગળ વાંચવા ગયો, પણ જે મને અહીંયા બોટની શાસ્ત્રમાં જે ભણવા મળ્યું છે એટલે કે એવું છે કે જે ભણું છું એના પર પ્રેક્ટિકલ નોલેજ બી મને વધારે મળે છે અને બોટની શાસ્ત્રમાં જેટલા બી સીડ્સ છે એના પર એના જેવી બુકો અહીં વધારે મળી રહે છે અને ઓલ ઓવર જેટલી બી લાઇબ્રેરી છે બોટની શાસ્ત્રમાં એમાં સૌથી બેસ્ટ અને સૌથી સારામાં સારી અનોખી લાઇબ્રેરી આ બોટની શાસ્ત્રની છે। અહીંયા જે વનસ્પતિ શાસ્ત્રનું જે સેક્શન છે એ PhD લેવલનું છે, તો જે PhDમાં કામ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે બહુ બેસ્ટ જગ્યા છે। એમના રેફરન્સ બુક તરીકે આ લાઇબ્રેરી અમને બહુ જ હિતાવહ છે અને અમારી પાસે જે પ્રાણીશાસ્ત્રનું જે અવેલેબલ છે સેક્શન, એમાં બધા જુદા જુદા પ્રાણીઓના, જેમાં મેમલ્સ વર્ગ છે, સરીસૃપ વર્ગ છે, પછી જે જીવજંતુ વર્ગ છે વગેરે ઉપર પુસ્તકો અવેલેબલ છે। તો જે પ્રાણીશાસ્ત્રમાં અભ્યાસ કરે છે એ લોકો માટે પણ આ બેસ્ટ જગ્યા છે, જેથી એ રેફરન્સ બુક તરીકે એનો અમારી લાઇબ્રેરીનો ઉપયોગ બહુ સારી રીતે કરી શકે અને બહુ સારો સ્કોર કરી શકે છે। અહીં આવતા મુલાકાતીઓ આ પુસ્તકાલયને ખરેખર અદ્ભુત ગણાવી રહ્યા છે, જે વિષય સાથે વસ્તુનો પણ ખ્યાલ કરાવે છે। પુસ્તક સાથે પર્યાવરણનો મિલાપ એટલે આ પુસ્તકાલય કે જ્યાં વાચકોને પ્રકૃતિની નજીક રાખીને પ્રકૃતિનો પરિચય પણ કરાવે છે। કેમેરામેન મનીષ દવે સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।